મહુવાના જનતા પ્લોટમાં જૂથ અથડામણ, ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત, રિકન્સ્ટ્રક્શનમાં લોકોના ટોળે ટોળા આવ્યા. નમસ્કાર મિત્રો, મહુવામાં ફરી મારામારી, ફરી જૂથ અથડામણ અને ફરી હત્યા. શાંતિપ્રિય નગરી મહુવાને થયું છે શું? થોડા સમય પહેલા એવી તો કેવી જૂથ અથડામણ, એવી તો કેવી મારામારી થઈ કે હવે હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક. ભાવનગરના મહુવામાં 14 સપ્ટેમ્બરની રાત્રે મોટી બબાલ થઈ હતી. મળતી માહિતી અનુસાર જનતા પ્લોટ વિસ્તારમાં લોનનો હપ્તો ભરવાનું કહેતા મારામારીનો બનાવ બન્યો. નજીવી બાબતે જૂથ અથડામણ થતા સમગ્ર મહુવામાં ચકચાર મચી જવા પામી હતી. જોકે આ બબાલમાં કેવલ રાજુભાઈ બારિયા અને તેમના માતા પિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મામલો વધુ ત્યારે ગરમાય છે કે જ્યારે ઈજાગ્રસ્ત જયાબેન બારિયાનું સારવાર દરમિયાન મોત થાય છે. પોલીસ સ્ટેશન સમગ્ર કેસ પહોંચતા 9 જેટલા આરોપીને પકડી ફરિયાદ નોંધવામાં આવી છે. કોની સામે પોલીસ ફરિયાદ? કાર્તિક નરેશભાઈ મેર, હેમલ નરેશભાઈ મેર, રોહિત ગણેશભાઈ બારૈયા, રાહુલ ગણેશભાઈ બારૈયા, પ્રિન્સ ભાલિયા, વિશાલ ભાલિયા, કમલેશ મકવાણા, જનક શિયાળ, મેહુલ બોળિયા. અત્રે મહત્વની વાત છે કે મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા જયાબેન રાજુભાઈ બારૈયા સારવાર માટે પહેલા મહુવા અને ત્યારબાદ ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે. સમગ્ર મામલે પોલીસે હત્યાની કલમ ઉમેરી ઝડપાયેલા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. હાલ સુધી તો મહુવાથી દારૂને લઈને સમાચાર મળતા હતા. નાની ઉંમરે વિધવા થતી બહેનો, અભ્યાસ કરવાની ઉંમરે, ભણવાની ઉંમરે બુટલેગર બનતા યુવાનો. પરંતુ હવે લુખ્ખાગીરી પણ સતત વધી રહી છે. જોવું રહ્યું મહુવાને આ મારામારી, લુખ્ખાગીરી, જૂથ અથડામણ અને બેફામ દારૂના વેપલાથી મુક્તિ ક્યારે મળે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ એ વિસ્તારથી છો, એ વિસ્તારની સમસ્યાથી પરિચિત છો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરજો. ધન્યવાદ.